સચિનભાઈ, આ એવું તો શું છે કે તમે ગાડીમાં લઈને આવ્યા છો? અરે મનીષભાઈ, આ દાણેદાર ખાતર છે, 5 કિલોની બેગ આવે છે. આની અંદર હ્યુમિક એસિડ આવે છે. તો આ ખાતર કયા કયા પાકની અંદર ઉપયોગમાં આવે છે? આ ખાતર કપાસ, દિવેલા, મગફળી, વાલોર, મરચી તથા કોઈ પણ શાકભાજીની અંદર આંતરખેડ સમયની અંદર તમે વાપરી શકો છો. તો આ ગ્રેન્યુઅલ ખાતરની અંદર એવું તો શું છે અને કયા કયા મૂળ તત્વો આવે છે, ખાલી જણાવો ને. આની અંદર સૌથી વધારે ઓર્ગેનિક કાર્બન આવે છે. બીજી વસ્તુ પીએચ લેવલ મેન્ટેન કરવાનું કામ કરે છે. આની અંદર હ્યુમિક આવે છે, જે જમીનને પોચી ફળદુ બનાવવાનું કામ કરે છે, જમીનની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. સાથે સાથે બેન્ટોનાઇટ 98% છે, જે ધીરે ધીરે જમીનની અંદર 20% છૂટું પડે છે. યાની પાક પાકે ત્યાં સુધી આપણું આ દાણેદાર ખાતર કામ કરે છે. ત્યાંની નાખવાનું છે એકવાર, પણ તમારી જમીનની અંદર પાક પાકે ત્યાં સુધી તમારું આપણું આ ખાતર કામ કરે છે. અરે શું વાત છે સચિનભાઈ, આ તો ગ્રેન્યુઅલ ખાતર તમે બહુ જ મસ્ત રીતના સમજાયું. અને આ ખાતર ગ્રેન્યુઅલ છે તો ખેતરની અંદર બહુ પાકની અંદર સુધારા વધારા બધું લાવવાનું કામ કરે છે અને રિઝલ્ટ બી સારું આપે છે. તો આના સિવાય બીજું કયા કયા ખેડૂતોને તમે આપી શકો આની જોડે? મનીષભાઈ, કોઈ પણ બાગાયતી છે તો બાગાયતીની અંદર બી આ ખાતર તમે આપી શકો છો. પર છોડ દીઠ તમે 50 થી 100 ગ્રામ તમે આપી શકો છો. તમે જોઈ રહ્યા છો, મેં પોતે 80 કિલોનો ઓર્ડર લીધેલો છે અને સારામાં સારું રિઝલ્ટ આપણા ખેડૂત ભાઈઓ લઈ શકે છે. તો કોઈ પણ કમ્પોસ્ટ ખાતર છે, એ કમ્પોસ્ટ ખાતરની સાથે તમે વીઘાની અંદર 5 કિલો બેગ તમે એડ કરી શકો છો અને તમે જમીનની અંદર તમે પૂંકી શકો છો આંતરખેડ સમયની અંદર. ઓકે સચિનભાઈ, તો આ ગ્રેન્યુઅલ ખાતર વીઘાની અંદર 5 કિલો, તો જેટલા બી વીઘાના ખાતેદાર હોય તો એ લોકો ખેડૂતોને આપણે આ ખાતર આપી શકીએ અને સારામાં સારું ઉત્પાદન બી લઈ શકીએ. તો બોલો સચિનભાઈ, હવે તમારે બીજું શું કહેવું છે આના વિશે? બસ કિસાન ભાઈઓને મારે નમ્ર વિનંતી છે કે જો તમારા આજુબાજુ કપાસ, દિવેલા, મગફળી કે કોઈ પણ શાકભાજીનું વાવેતર કરતા હોય તો એ લોકો ડીએપી, એનપીકે આ બધા ખાતરો વાપરે છે. તો એ ખાતરો 50% ઓછા કરી દો અને સાથે સાથે આપણું ગ્રેન્યુઅલ ખાતર તમે 5 કિલો આપવાનું ચાલુ કરો. તમારા જમીનની અંદર 100% રિઝલ્ટ મળશે. 80 લાખથી વધારે કિસાન ભાઈઓ ઓલરેડી આ ખાતર વાપરી રહ્યા છે. હવે વારો તમારો છે. જય જવાન જય કિસાન.